જે બિરયાની લોકો મજેથી ઝાપટે છે એની આડમાં હજારો કરોડનું કૌભાંડ નોંધાઈ રહ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે બિરયાનીની મોટી મોટી હોટેલ ચેઇન ટેક્સના નાણાં ઓહિયા કરી ગઈ છે. બિરયાનીની હોટેલ ચેઇન્સથી તપાસની શરૂઆત થઈ હતી. ધીરે ધીરે કરચોરીનો આંકડો વધતો જ ગયો. આખરે આંકડો હજારો કરોડોમાં પહોંચ્યો છે. વાત સાવ સાદી છે. તમે રેસ્ટોરન્ટમાં જઈને બિલ ચૂકો, પણ એ બિલ સરકારી ચોપડે ક્યારે ચડતું જ નથી. જાણે એ બિલ હવામાં ઓગળી ગયું હોય એમ ગાયબ થઈ જાય. ફાઇનાન્સની ભાષામાં કહીએ તો આ એક મોટું બિલિંગ સ્કેમ છે, જેમાં કાચું બિલ આપીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે. આ તો એક જ છે એની વાત થઈ, પણ વિચાર કરો કે આખા દેશના ખાણીપીણીના ઉદ્યોગમાં આ ખેલ કેટલો મોટો હોય. હૈદરાબાદના ઇન્કમટેક્સ વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે સાંભળીને તમે ખરેખર ચોંકી જાઓ. તપાસ અધિકારીઓએ કંઈ 1-2 રજિસ્ટર નથી તપાસ્યા, પરંતુ આખા 60 ટેરાબાઇટ જેટલા ટ્રાન્ઝેક્શન ડેટાને ખંખોળી નાખ્યો. આ ડેટા એક એવા બિલિંગ સોફ્ટવેરનો છે જેનો ઉપયોગ દેશભરની 1 લાખથી વધુ રેસ્ટોરન્ટ કરે છે. આ તપાસમાં ખુલાસો થયો કે વર્ષ 2019થી 20 અત્યાર સુધીમાં ખાણીપીણીની રેસ્ટોરન્ટ અને હોટલોએ ઓછામાં ઓછા 70,000 કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે. તમે વિચાર કરો, તમે હોટલમાં જઈને જમો છો, પૈસા ચૂકવો છો, પણ એ હિસાબ ક્યારેય સરકારી ચોપડે દેખાતો જ નથી. આ આખી રમત સોફ્ટવેર દ્વારા બિલને ગાયબ કરીને રમાઈ. અધિકારીઓ હજુ તો આ છુપાવેલી આવક પર ટેક્સ અને પેનલ્ટીની ગણતરી કરી રહ્યા છે. એટલે આંકડો ક્યાં જઈને પહોંચે એ એક મોટો સવાલ છે. સૌથી ડરામણી વાત તો એ છે કે જે સોફ્ટવેર પકડાયું છે તે તો રેસ્ટોરન્ટના બિલિંગ સોફ્ટવેર માર્કેટનો માત્ર 10% જ હિસ્સો છે. જો 10%માં 70,000 કરોડ ચોરી હોય તો બાકીના 90% સોફ્ટવેરના આંકડા આવશે તો ક્યાં હાલત જઈને પહોંચશે? આ વિચારવા જેવું છે. આ છે આધુનિક યુગની ડિજિટલ ચોરી, જે હવે પકડાઈ ગઈ છે.